જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું આજે જાહેર થયેલ ધોરણ 10 એસએસસી બોર્ડના પરિણામમાં છોટાઉદેપુર જિલ્લાની સ્થિતિની। જી હા, આજે ધોરણ 10 એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે અને તેમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 84.69% આવ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એસએસસી ફેબ્રુઆરી માર્ચ 2025ના પરિણામો આજે જાહેર થયા છે અને આ પરિણામ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 84.69% નોંધાયું છે। છોટાઉદેપુર જિલ્લામાં કુલ 10,415 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 8,820 વિદ્યાર્થીઓ સફળ થયા છે। જિલ્લામાં ગત વર્ષ કરતાં આ વર્ષે પરિણામમાં ખૂબ જ આંશિક 0.12%નો સુધારો જોવા મળ્યો છે। ગ્રેડ વાઇઝ વાત કરીએ તો 71 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે। A2માં 550, B1માં 1580, B2માં 2379, C1માં 2499, C2માં 1562 અને 179 વિદ્યાર્થીઓ ડી ગ્રેડમાં રહ્યા છે। જિલ્લામાં કુલ 157 શાળાઓ પૈકી 26 શાળાઓ 100% પરિણામ લાવી છે, જ્યારે 91થી 99% પરિણામ મેળવનાર શાળાઓની સંખ્યા 43 છે। કેન્દ્રની વાત કરીએ તો જિલ્લામાં સૌથી વધુ 91.07% પરિણામ સાથે પાવીજેતપુર તાલુકાનું સિથોલ કેન્દ્ર ફરી એકવાર અવ્વલ રહ્યું છે, તો સૌથી ઓછું પરિણામ 73.03% જિલ્લા મથક એવા છોટાઉદેપુર કેન્દ્રનું રહ્યું છે। એચએસસીની જેમ એસએસસીમાં પણ બોડેલીએ અને તેમાં પણ વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યું છે। પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે રહેલ તેજસ્વી તારલાઓની વાત કરીએ તો બોડેલીની સફાયર પબ્લિક સ્કૂલની કોળી ધ્રુવી મહેન્દ્રભાઈએ કુલ ગુણ 600માંથી 586 ગુણ અને 97.67% સાથે A1 ગ્રેડ મેળવી પ્રથમ રહી છે। ભીખાપુરાની હરિઓમ વિદ્યા મંદિરની પરમાર પાયલબેન ધર્મેન્દ્રસિંહ 600માંથી 578 ગુણ સાથે A1 ગ્રેડ હાંસલ કરી બીજા ક્રમે રહી છે, જ્યારે બોડેલી ખત્રી વિદ્યાલયની ખત્રી આમેનાબેન મોહમ્મદ નઈમભાઈએ 600માંથી 574 ગુણ અને A1 ગ્રેડ સાથે ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એસએસસી ફેબ્રુઆરી માર્ચ 2025ના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવેલ છે। આ પરિણામોમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 84.69% નોંધાયેલું છે। અત્રેના જિલ્લામાં કુલ 10,415 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા, તે પૈકીના 8,820 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે। અત્રેના જિલ્લામાં 0% પરિણામ ધરાવતી એક શાળા નોંધાયેલી છે, જ્યારે 30%ની અંદર કોઈ પણ શાળા નોંધાયેલી નથી। સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સિથોલ કેન્દ્ર છે, જેનું 91.07% પરિણામ નોંધાયેલું છે। સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છોટાઉદેપુર છે, જેનું 77.03% પરિણામ નોંધાયેલ છે। 100% પરિણામ ધરાવતી શાળાઓ અત્રેના જિલ્લામાં 26 નોંધાયેલી છે। તે પૈકીની સરકારી શાળાઓ 9 જેટલી છે, જે 100% પરિણામ ધરાવે છે। ગત વર્ષના પરિણામો કરતાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 0.12%ના વધારા સાથે પ્રગતિમાં છે। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।